ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવા શક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અભ્યુદય મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે ઠાકોર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે 3 વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા। શિક્ષણ અને રોજગાર સંમેલનનો મુખ્ય એજન્ડા। આ મહાસંમેલનમાં પક્ષ વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માધાનતાઓ એક મંચ પર જોવા મળ્યા। अल्पेश ठाकुर, गेनीबेन ठाकुर, कैबिनेट मंत्री रमणसिंह सोलंकी, धवलसिंह झाला, बलदेवजी ठाकुर और शोभनाबेन बारैया सहित आगेवानोए हाजरी आपी। तमाम नेताओं एक सूरे स्वीकार्યું કે સમાજની પ્રગતિનો એકમાત્ર માર્ગ શિક્ષણ અને વ્યસન મુક્તિ છે। સંમેલનના અંતે અડાલજ ખાતે નિર્માણ પામનાર શ્રી સરસ્વતી ધામ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી અને તેનું વિધિવત ભૂમિપૂજન કરાયું। આ ધામ આગામી સમયમાં સમાજના બાળકો માટે શિક્ષણનું કેન્દ્ર બનશે। 10 વર્ષના અભિયાનની સફળતા વર્ષ 2016માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શરૂ કરાયેલ સામાજિક સુધારણાના અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે। આ દાયકા દરમિયાન વ્યસન મુક્તિ અને જાગૃતિ ક્ષેત્રે થયેલા સુધારાને આ સંમેલન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા।